રામ રામ ને જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? નવો વ્લોગમાં મિત્રો સ્વાગત છે. જો અટાણામાં છે ને સવારમાં ઉઠી અને આવ્યો બગીચામાં, પણ હવે આમાં છે ને ચીકુ બે ખાધા, હવે જીગર નથી પડતી. જો ફાલ આપણે જોઈ લ્યો, ચીકુને જોરદાર બેઠો, કંઈ ન ઘટે એવો. અને એવું તો મોટું ચીકુડિયું છે, મોટા મોટા ચીકુ આવી માજુ કરે. જોઈ લ્યો, અહીંયા છે ને કોઈ ખાવાવાળું નથી, અને વાં ખાવાવાળા છે પણ એને પલ્લો ઘણો બરાબર. અને આમાં જો છત્રી જેવું બની ગયું પાછું ચીકુડી. વાહ ભાઈ વાહ. આ છે ને સેજ કારું પડી ગઈ ચીકુડી. જાય પાણીની છે ને તાણ આવી થોડીક, અહીં પાણી પૂગે મોડું, પણ જોરદાર ચીકુ આવે, કંઈ ન ઘટે એવી. અને ચીકુડી એવી બની 76 જેવી. અને આંબામાં જો આ 1 2 3 ને 4 આંબા આવ્યા, ઓલો છેલ્લો આંબો નથી આવ્યો. આ નાના આંબા આવી ગયા, આ એ જોરદાર આવ્યો, આ એ જોરદાર આવી ગયો. જો આ ઝીણકોય આવી ગયો, ઓલો આવ્યો, પણ છેલ્લો એક આંબો છે ને બધેથી મોટો, એ ઓછો આવ્યો. એમાં થોડાક કમોરિયા લઈ ગયા, બાકી નથી લઈ ગયા. હવે રહીને આવ્યા આંબા. સારું, હાલો આખી જો સમાર હાંકવાનો બાકી રહ્યો છે. આવે ટ્રેક્ટરને ભાઈ ડ્રાઈવર એટલે હાંકી નાખી, પછી થઈ છૂટા. વાહ ભાઈ વાહ. બસ બસ ભાઈ, આવતા રહ્યો નીચે. હવે કોથરો ભરા હે લગભગ તા. જો રામભાઈ ને છે ને ઉખેર મારો જોરદાર કરી નાખ્યો ને આપણે મફતમાં માલ લઈ જાય અટાણે. આપણે છે ને કાઢીઓ તૂટી ગયો તો એમાં જો મફતમાં માલ રામભાઈ કે ઉપાડી જાવ ભાઈ, આપણે ઘણો માલ હોય તો હિટાચી મૂક્યું. જો અમારે પાડોશીની દયા છે હાવ. જોરદાર લેવલ કામ હાલે. જો સત્તા મારી દીધા હાવ. તો જો આવી ગયું ડમ્પર. અહીંયા જો ઉંદરો પડી ગયો તો જો ધરતી ધ્રુજાવતી એવું છે કામકાજ આનું. જોરદાર. વાહ ભાઈ વાહ. પાડોશીની દયાથી જોવું કામ થઈ જાય. જો વાં હાલે છે હિટાજી. એ અમારા ગેટની સામે રાઈટ હજી એક ડમ્પર આવી છે. થઈ ગયું વ્યવસ્થિત. જો અહીંયા હજી એક ડમ્પર આવે અને આને છે ને રિહામરીને જો 3 વીધી મશીને આવી ગઈ. આપણે મિત્રો વાતો થઈ આવી જાય મશીન, એવું કામકાજ છે અહીંયા. આની કામ હાલે છે. જો અમાર આ કટકામાં કાલે છે ને આપણે વાવણું કરી નાખવાનું થાય. રાઈટ ઓલા ભાઈને ડીઝલ થઈ ગયું મૂકીને વયો રહ્યો અમાર હતું. તડાકા ને ભડાકા થાય. જો અરે પણ પડતું નથી, જબરું છે. રિહામડું બહુ જબર છે. પડી ગયું, ભફાકો થયો જવાનો. જો બીજું ડમ્ફર આવી ગયું. જો દહીં જાન હાલતી
જેસીબીથી છે ને આને બારું કાઢવું છે. મોરો અધર પીળો જાય, અવડું છે રીહામડું. સારું મિત્રો, આપણે છે ને હવે હાલો નીકળવું. જો કલ્પેશને તેડવાનો છે સ્કૂલેથી. અહીંયા બધા લોકો ઉપાડે છે જો જીરું આ એટલા કટકાનું. અને આ તો ફિનિશિંગ થઈ ગયું. મશીન વાળો જો જાય છે, ડમ્ફર બે ખાલી કર્યા ને બધું ટચિંગ કામ જ પૂરું કર્યું. હાલો આપણે નીકળીએ. તો સારું મિત્રો, આપણે છે ને હવે ચીકુ ભેગા કરી લઈએ. કારણ કે ઓલું મશીન ને ડમ્ફરને આવ્યા હતા ને તે ચીકુનો વેતન હતો આવ્યો ખેરી અને વૈયાર્યા હતા. જો થર પીડો ન કરો બરાબર, જોરદાર ઝંઝેડ મારી હતી ને તો આવા ખરી ગયા. જો અહીંયા છે ને મિત્રો ઢગલ કરી દીધો જીરાનું બધું અહીંયા ભરી મૂક્યું. હવે આ છે ને ગરમ ના થાય, બીજું કંઈ નહીં. જરા તારા લીલાપ હોય ને તો ગરમ થાય ટૂંકમાં, એટલે એવા હાટું અહીંયા છે ને ઢગલો કરી દીધો. આ એક પડાનું નીકળું, હજી 2 કટકા બાકી છે બરાબર. જીરું હવે સારામાં સારું થશે. સારું મિત્રો, હાલો હવે આપણે છે ને નીકળવું. ગાડી જો વારી લીધી. કલ્પેશને છે ને તેડવાનો ટાઈમ થઈ ગયો. તો જો ખંભાળિયા અંદર આવી ગયા ને ખર્ચો કરાવી નાખ્યો કલ્પેશ હતા જોરદાર. બૂટું ન બરાબર. અને પોલીસની ગાડી હતી આ ઘણી ભાઈ લઈ લઈએ ઝપટમાં, વાર ના લાગે. ચાલુ રસ્તે બ્લોગ બનાવવા બંધ કરો તમે બરાબર ને ભલા. હે 2 છોકરા સ્કૂલમાંથી આવી ગયા જો છૂટી થાય ને. અને બૂટું લઈ અને હાલો નીકળી આવે. કા 1500 ખર્ચો કરાવી દીધો. એસ સિરીઝની લીધી બૂટ. એસ સિરીઝમાં તમે શું આવતું હોય મારો રામોવીર જાણે. એમાં એસ નથી લગાડવા ખાલી. હા એમાં સાચું છે. જો યાત્રાળુની સેવા કરે પાણા બધા જોરદાર. અહીં શું છે લચ્છી. વાહ ભાઈ વાહ, સેવા પણ જોરદાર કરે. હા તમે ખાતા આવો. એકતા એટલા વધુ દઈ દીધી નહીં, ધરાર દઈ દીધી છોકરાઓને. આલ્યો કે ખાવ હા ઊભું રાખીને ધરાર દઈએ, ખાવ તમે કે. જો શેરડીના રસ પાય, લીંબુ શરબત પાય. હું નહીં પી. એક લેતા જાવ મારા વાલા. જય દ્વારકા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જો ધરાર ભાઈ છાસ ને તમે જોવ ને તો જય દ્વારકાધીશ. ધરાર ભાઈ ફૂલ થઈ ગયા, એવડી સેવા કરે. હા કલ્પેશ નું હમાન આવી ગયું બારું. અને આપણે સીધું છે ને ટ્રેક્ટર ચાલુ કર્યું મિત્રો. કારણ કે આપણે ચાલો ધાણા હારવા છે. ધાણા હાલો. અને અમારી દીકરી બે જો બનાવે છે લાડવા. છોકરા આવ્યા મરી મસાલા બધું નાખી ગુંદ. હા મરી મસાલા મતલબ મરી મસાલા કહેવાય આને. હા આથી બનાવો નાની બીજું. તો હું જાઉં ધાણા હારવા.
જો મસ્ત બન્યું હો. બાકી સ્વાદ એટલે કઈ ઘટે નહીં આનો છે ને, સુગંધ એવી આવે પાછી. બાકી આ લાડવાની છે ને ઓલો બધો મસાલો તમે નાખ્યો ને, ઊંઠ ને એનો હાબો આવે જોરદાર. સારું તો હવે મોંમાં પાણી આવે વેલેરું કરો એટલે